જય માં કુળદેવી ચામુંડા મળી. આજ માનો પ્રાકટ્ય દિવસ છે તો માતાજી માટે કેક લાવ્યા. ગાઈસ ગુડ મોર્નિંગ, બધા ફેમિલી કહે ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાઈસ ડીગુ માટે આપણે મસ્ત મજાનું રમકડું લાવ્યા છે. તો ડીગુ મારો બોલે એવું બોલે છે. બધાને જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, દ્વારકાધીશ. જય શ્રી કૃષ્ણ. તું ચમ બોલે અમે બેટા? રાધે રાધે, જય માતાજી. કાનો છે કાનો છે એ કે છે મારો શિવાંશ, એમાં બચ્ચું છે. આ તો મારું બચ્ચું ને બેટા. કેટલી વાર હોય? હજુ 8:30 થયા. તમારે ગાડી કામ ને કરે એમને કેટલા વાગે એમ જાય ને એવું? સમજે હારે જાઓ. દાદીને જોડે જવાનું તારે? મારે જમતા ના દાદીને જોડે જવું નોકરી જતા રહે ને. ખોડ્યું હારે હું મૂકો એનો ગાડીમાં ઘરે ઘરે તેને હેકો રહી કરી દઈને હે ને. ગાય છે ને અહીંયા મારા બેનને આવ્યા હતા હજી બંને જણા. મારા મોટા ભાઈ છે એમના છોકરી છે તે આવ્યા હતા. એમની છોકરીની લગ્નની કંકોત્રી આપવા આવ્યા હતા. નહીં સવારના આવ્યા હતા તો ખા બેઠા. બહુ સરવાય. આજે માં કુળદેવી ચામુંડનો પ્રાગટ્ય દિવસ છે તો આજે હું જઉં છું તારે કેક લેવા માટે. કેક લઈને પછી સીધો જઈશ ઘરે. મસ્ત મજાની માતાજી માટે કેક લઈ લીધી ને હવે જઈશું હું સીધો જ ઘરે. અને ભાઈ બહુ મસ્ત ચોકલેટ છે કારણ કે કાંઈ સાજ છે મારી માં કુળદેવી ચામુંડા માનો પ્રાગટ્ય દિવસ, માનો બર્થડે. તો એના માટે થઈને આજે અમે કેક લીધી છે અને ઘરે જઈને માનો પ્રાગટ્ય દિવસ મનાવશું. વાતાવરણ એકદમ ચેન્જ થઈ ગયું જેવું ભાઈ છે ને. વાદળછાયું એટલું થઈ ગયું. હમણાં તો બહુ હવા બી વધારે હતી. નોકરીથી જઈને આવી ગયા ને ચા પણ પી લીધી. નહીં શું કહેવાય? સાચી વાત. યસ. તો ગાઈસ અહીંયા હે ને મમ્મી પપ્પાએ ચા પણ પી લીધી ને આજે મારા માતાજીની બર્થડે છે કુળદેવી ચામુંડાની. અમે તો દર વખતે ઉજવીએ નહીં મમ્મી? દર વખતે કેક તો લાવીએ જ છે નહીં? જો અમારા કાનાને બી લાવીએ, કુળદેવીની પણ લાવીએ નહીં. ને અમારા શિવાંશ છે મસ્ત મજાનો હોઈ રહ્યો છે. અબી હાલ હોઈ ગયો નહીં? હા. ને કોણ પણ જમવાનું પણ બનાવી દીધું અહીંયા. આજ શું બનાવ્યું છે? શું દાળ પતરી કે દાળ ઢોકરી? તમે બોલ્યા એટલે. તો અહીંયા સુમિતે મસ્ત મજાના દીવા પણ કરી નાખ્યા માતાજીના. મારી બર્થડે છે તો સુમિત અહીંયા હવે કેક કાપશે અમારા કુળદેવીની. ફૂક માર. જય માં કુળદેવી ચામુંડા મળી. આજ માનો પ્રાકટ્ય દિવસ છે તો માતાજી માટે કેક લાવ્યા. જય માં કુળદેવી. અને આજે અમારા સંડીનો પહેલો પગાર આવ્યો તો માતાજીને અર્પણ કર્યો આજે. જય માં કુળદેવી, જય માં કુળદેવી ચામુંડા મળી. માતાજીની કેક કાપે છે સુમિત. જય માં કુળદેવી ચામુંડા મળી. ચાવલ ખરેદી હવે બીજી લે માતાની ચાલે એવી. જય બધા ભગવાનના ગરમ લાગે.
તો ગાઈસ હવે કાનાના માટે કેક ખવડાવવાની. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. મમ્મી પણ માતાજીને કેક ખવડાવવા પણ એની પહોંચાતી નહીં. મમ્મી થોડી ઊંચી થાય તો પહોંચાય. અને મારો દાદો આ ચીકો તમારે ખાઈ જવો હતી. કેક તો દેખાડ છે એવી છે. આ હું તું પકડાય એક તો. અહીંયા બાજુમાં કલાકાર ઉભા સુમિત ઠાકોર. તમારા કેક ખવડાવશે નહીં? હવે રહી જતા હવે માતાજીને કેક ખવડાવે પપ્પા. સૌથી છેલ્લે. જય માં કુળદેવી, અમારું કુટુંબ અને અમારા પરિવારની રક્ષા કરજે માં કુળદેવી ચામુંડામાની. જય માં ચામુંડામાની, જય માં બોચર, જય માં માળદેશી કુટુંબમાળી, જય ગણપતિ દાદા, જય માં કુળદેવી ચામુંડા, જય રાધા કૃષ્ણ, જય રામદેવી મહારાજ, જય માં લક્ષ્મી. તો ગાઈસ માતાજીનો આજે પ્રાગટ્ય દિવસ હતો તો એટલા માટે અમે કેક લાવ્યા હતા. તો માતાજી બધાના જીવનની અંદર સુખ શાંતિ અને સલામતી રાખે અને બધાનો સદબુદ્ધિ આલે. આજે કેક ખાવે એટલે એક્સાઇટેડ. હા વાડા વાર દેખાવે. તમે કેક ખાવી હું પેલા ખાઈ લઉં. ખાઈ લો. તું ખાઈ લે. લે તને નથી ખબર તું બનાવે નહીં યાર. આ કોણ લાગે એટલે એટલી ભૂખ લાગે ને તો દાળ ઢોકળી વગાડતા નહીં. આવ ના હોય હા. જ્યારે મને ભૂખ લાગે ને તારે આવું કરો તમે. હા જ્યારે તમને ભૂખ લાગે ને તો હું ફટાફટ બનાવી દેતી હોઉં આવું. એક તો રહેવાતું નહીં ભૂખ લાગી બહુ. પણ તું શું બનાવે ક્યાં ખરો? આવું છું પહેલાં ડુંગળી નાખવાનું પછી તેલ નાખવાનું એવું. જે કાપી નાખીએ હવે જુગા ટીવી અને સુમિત શું કરે બતાવું તમને. એમાં તો સારું હોય ને સુમિત શું કરે બતાવું. સુમિત કાકા શું કરી છે સુમિતભાઈ? ધોઈના હે ને મારે રાંધવાનું મજા આવે. તે આપણે હોટલ ખોલી દઈ ખોલવી હે દારી બારી દારી બારી કરી દે રાંધશું તું નો બેસ. એને ભાત વઘારે હે કઈ જઈ ખાવાનું બની ગયું દાળ ઢોકળી બનાવીને ભાત વઘારે એના માટે હે ને. એ નહીં ભાવતી એટલે હોય એના માટે વઘારે ભાતી ના. ચલો કઈ થોડી જમી લઈશું પછી અમે થઈ જાય એટલે. તો ત્યારે ફાઇનલી અમે જમવા બેસી ગયા મસ્ત મજાનું. આજે બનાવી કોણ આવીએ દાળ ઢોકળી નહીં મમ્મી? તો ચલો કહીશ ના બધા જમવું હોય તો આવી જાઓ. પપ્પા ગવાર કાપો હા નહીં? ગવાર કાપો એટલે હવાની તૈયારી કરો. હા એવું વેલાણ તો કાંઈ જવાનું નહીં. તો તમે શું કરવા તૈયારી કરો? કાપો મોટો મોટો મને મોટો મોટો ગવાર ભાવતો નહીં. એટલે હું નાનો ને મમ્મી બેઠી પપ્પા સામું જોવે. તો ગાઈસ અમે હે ને કિલો ગવાર લીધો હતો ને. કિલો ગવારની અહીંયા શું બનાવી હતી? કાચરી બનાવી હતી. હુકાઈ જઈ હે નહીં? એટલે કાલ સાંજે તરશું એટલે દેખાડશું. પહેલી વાર બધા ફોનમાં બહુ બનાવતા હોય ને એટલે મને પણ ઈચ્છા થઈ જઈ તે બનાવી નાખે નહીં. હવે પણ એમને ખવાય નહીં. શિવાંશ નાનો એટલે હે અર પપ્પા તો હર શાક કોરું જ બનાવતા હોય. ના પણ થોડુંક આમ રસાવાળું હોય ને તો ખાવાની મજા આવે. શું ગરું શાક નારાની ઘડી ખવડાવાય. નારાની કાંટા હંગરે ઘડી સીધાની હંગરે હે કેળાનું શાક થાય હું
પણ કેરી પડી કાચી કેરી શાક બનાવી જાય ને તને તો ભાવે જ છે એવું. આ તો ગામડે તો હંગારી લાવું. હંગાર્યું એટલે શું આવે હંગાર્યું હાલે સીધાની હંગારી આવે ને મેં તો શીતળો જેવું આવે હતી મને. મસ્ત ઘટી થાય ખરેખર. આ વખતે તો સુમિતના પપ્પાને ને મમ્મી ત્રણે બહુ રજા પડશે. અમારે લગ્ન જ એટલા બધા એટલા નહીં. હા હેસ તો હજુ તો મારે કપડાં લેવાના બી બાકી છે ને. પપ્પા ના લઈ જવાય કપડાં લેવા હોય તો એકલું જો. પપ્પાએ તો આવની પેલા સીવડાવી દીધા સુમિત બે. હા તો પછી હે હુવા માટે ઉપર નહીં. પપ્પા તો હવે તો ઉઠતા જ નહીં હોતા. હું ઉઠી જાઉં તો શિવાંશ બી ઉઠી જાય, કોમલાઈ બી ઉઠી જાય, તોય બી નહીં. કોણ? હા એ 6 વાગે 5 વાગે નહીં. નાના છોકરા જેમ વહેલા ઉઠી જતા હોય. હા તો પપ્પા જોડે સુરાઈ દેવો હમણે. હા તો ચલો કઈ અત્યારે બેઠા છે ભાઈ શાંતિથી, કારણ કે આજ તો માનો પ્રાગટ્ય દિવસ હતો. મારા મસ્ત મજાની કેક લાવ્યા હતા માતાજીની. કેક કાપીને ફટાફટ જમી લીધું. જમીને હવે ઘડીક બહાર બેઠા, બહાર બેસીને હવે અંદર આવી બેઠા. તો ગાઈસ આજનો વિડીયો આપણે એન્ડ કરશું. મળશું કાલે નવા બ્લોગમાં. તો ગાઈસ અમારા બ્લોગ તમને સારો લાગે તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ચલો મિત્રોને ગુડ નાઇટ, જય માતાજી, રામવાળી રામ, જય મા કુખાર.